સ્વજનો અને મિત્રો, ગુજરાતી આપણી માતૃભાષા છે એટલા માટે આપણે એને ચાહીએ તો એ તો વ્યવહારિક વાત થઈ, પણ હું ગુજરાતી ભાષાને ચાહું છું એનું ખાસ કારણ અલગ છે. ગુજરાતી ભાષામાં જે શબ્દ વૈવિધ્ય છે અને શબ્દોની સમૃદ્ધિ છે, એવી સમૃદ્ધિ અને એવું વૈવિધ્ય મને બીજી કોઈ ભાષામાં ખાસ જોવા મળ્યું નથી. તમે ગુજરાતી ભાષાનો કોઈ એક શબ્દ લો અને એના સમાનાર્થી એટલે કે પર્યાયવાચી શબ્દો વિચારો તો ઓછામાં ઓછા 5-7 શબ્દો તો મળી જ આવશે. થોડોક અર્થભેદ થતો હોય પણ લગભગ સમાનાર્થી કે પર્યાયવાચી કહી શકીએ એવા અઢળક શબ્દો મળશે. તો આ જે શબ્દ સમૃદ્ધિ અને શબ્દ વૈવિધ્ય ગુજરાતી ભાષામાં છે એવું બીજી ભાષામાં ભાગ્યે જ જોવા મળે છે. અલબત્ત આજે મારે ભાષાની સમૃદ્ધિ વિશે વાત નથી કરવી, પણ એક અલગ વાત કરવી છે. આપણે ત્યાં આંખ શબ્દ છે, શરીરનું એક અંગ છે આંખ, ઇન્દ્રિય છે જોવા માટેની. આંખ શબ્દ માટેના પણ અનેક પર્યાયો છે, ચક્ષુ, લોચન, નયન, નયન અને બધા ઘણા બધા. હવે આંખ શબ્દનો ઉપયોગ થયો હોય એવા રૂઢિપ્રયોગો અને એવી કહેવતો કેટલી હોઈ શકે? આપણે ધારીએ એના કરતાં ઘણી મોટી સંખ્યા છે. મેં હમણાં એક સંદર્ભ ગ્રંથમાં જોયું તો લગભગ 90 જેટલા રૂઢિપ્રયોગો અને કહેવતો મને જોવા મળ્યા. એટલે આંખ શબ્દનો એમાં ઉપયોગ થયો છે એવા કહેવતો અને રૂઢિપ્રયોગો. ક્યારેક તદ્દન વિરોધી અર્થ થતો હોય એવું પણ એમાંથી બને છે. તો એવા કેટલાક તમને કહેવતો રૂઢિપ્રયોગોના ઉદાહરણ આપું હું. આંખ આવવી, તો એ એક પ્રકારની બીમારી છે. આમ તો આંખોની બીમારી છે, આંખ આવે છે, પણ આંખ આવવી અને આંખ કાઢવી, કોઈને ડરાવવા માટે આપણે આંખ કાઢીએ તો આંખ કાઢી કહેવાય. આંખ બતાવવી એ પણ લગભગ એવો જ અર્થ કરે છે કે આંખ બતાવીએ એટલે એને એ કામ કરતાં અટકાવવાની વાત થઈ. એવી રીતે આંખ લડી જવી, આંખ લડવાના પાછા 2 અર્થ થાય. ક્યારેક પ્રેમમાં પડે કોઈ તો એની બંનેની આંખ લડી ગઈ છે એમ કહેવાય, અને ક્યારેક દુશ્મનાવટ થઈ હોય તો એમને તો આંખ લડેલી છે ભાઈ, એ નહીં સાથે બેસે. એવી રીતે આંખ મળી જવી એવો પણ એક પ્રયોગ છે. એટલે તમે જુઓ કે સમાનાર્થી શબ્દો, સમાનાર્થ કરતા હોય એવા રૂઢિપ્રયોગો અને કહેવતો આપણને મબલક મળે છે. ક્યારેક આપણે કહીએ છીએ કે આ માણસ આંખ ચોરે છે અથવા આંખ ફેરવી લે છે. એટલે કોઈકને સામે જોઈને એની સાથે વાત નથી કરવી અથવા કરવા જેવું કંઈ નથી. પોતે સંકોચ અનુભવે છે અથવા પોતે કંઈ ખરાબ ખોટું કામ કર્યું છે એટલે હવે એની સાથે આંખ મિલાવી શકે એમ નથી, એટલે આંખ ચોરે છે અથવા આંખ ફેરવી લે છે. ક્યારેક કોઈ વ્યક્તિ વાત કરે અને આપણે ગણકારીએ નહીં તો આંખ આડા કાન કર્યા એમ પણ આપણે કહેતા હોઈએ છીએ. ક્યારેક કોઈકની કરુણ વાત સાંભળીને આંખ ભીની થઈ જાય છે આપણી, અને કોઈકની સારી વાત સાંભળીને આંખ હરખાઈ ઉઠે છે. તો આંખ દ્વારા માણસની લાગણી પણ વ્યક્ત થતી હોય છે. અને ક્યારેક કોઈક વાત થાય તો આપણે કહીએ તમારી વાત આંખ માથા પર, એટલે કે હું સ્વીકારું છું, એનો અનાદર ન કરી શકું હું. એટલે આ બધી વાતો આપણે રોજબરોજના વ્યવહારમાં આવી કહેવતો આપણે વાપરતા હોઈએ છીએ. અત્યારે મને જેટલી યાદ આવી એટલી વાત કરી છે, પણ આવી અનેક કહેવતો તમને આ સાંભળતા પણ યાદ આવી હશે, જે અત્યારે હું કહી શક્યો નથી. આવી કહેવતો આપણે અંગ્રેજી માધ્યમમાં ભણતી આપણા ઘરની નવી જનરેશનને કહેતા રહીએ, સંભળાવીએ, અને એ રીતે આપણા સમૃદ્ધ વારસાને જીવંત રાખીએ, ધબકતો રાખીએ એવો પ્રયત્ન કરીએ. તો ફરીથી મળીશું અને વારંવાર મળીશું. ધન્યવાદ.